ડીસા તાલુકાના વિકાસમાં આજે એક નવું સોપાન ઉમેરવામાં આવ્યું છે। આશરે ₹4.38 કરોડના ખર્ચે બનેલી અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી તાલુકા પંચાયત કચેરીનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે આ ખાસ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વિવિધ પક્ષોના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવી કચેરીના નિર્માણથી સામાન્ય જનતાના વહીવટી કામોમાં સરળતા આવશે અને સાથે જ શિક્ષણ, આરોગ્ય અને રમતગમત જેવા પાયાના ક્ષેત્રોમાં વધુ સુધારા લાવવા માટે સરકાર તથા સ્થાનિક તંત્ર કટિબદ્ધ છે। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, પૂર્વ પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ તમામ રાજકીય પક્ષોના આગેવાનો હાજર રહ્યા હતા અને મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ ડીસા તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેની અંદર સૌ ડીસા તાલુકાના આગેવાનો, ભાઈઓ બહેનો, ચૂંટાયેલા જે કોઈ સભ્યો હતા તે લોકો અને સાથે તમામ પક્ષમાંથી આવેલા સૌ કાર્યકર્તા મિત્રો અહીં એકત્રિત થઈને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે ખાસ કરીને ડીસાના લોકોએ એટલે જેટલા પણ સરપંચશ્રીઓ છે તેમને પણ એક નિર્ધાર કર્યો છે કે આવનારા સમયમાં આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી જેવી બનાવી તેવો પણ સંકલ્પ કર્યો છે। તે સહમત થયા છે। આવનારા સમયની અંદર સ્માર્ટ આંગણવાડી થાય। શિક્ષણ, આરોગ્ય, રમતગમત એના ઉપર ભાર મૂકવા માટે પણ સૌ લોકો ભેગા મળીને નક્કી કરેલું છે।